નમસ્કાર મિત્રો. જો તમે શેર માર્કેટની અંદર રોકાણ કરતા હો તો ડેફિનેટલી આપણને એક વસ્તુ એ ખબર જ હોવી જોઈએ કે આપણે જે શેર માર્કેટમાં પૈસા રોકીએ છીએ અને આપણે જે શેર બાય કરીએ છીએ કે મ્યુચ્યુઅલ ફંડ બાય કરીએ છીએ એ મ્યુચ્યુઅલ ફંડ કે એ શેર કઈ જગ્યાએ સચવાય છે, એટલે કે જે ડિજિટલ ફોર્મની અંદર સાચવવામાં આવે છે એ કઈ જગ્યાએ સાચવવામાં આવે છે અને કઈ કંપનીઓ છે જેના કારણે આપણે કોઈ એક કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય અને એમાં કોઈ પણ એવા ખોટા ન્યૂઝ આવે અને આપણે ફિઝિકલ શેરની ડિમાન્ડ કરીએ અથવા તો આપણે એ કંપની પાસેથી જઈને આપણા શેર છે એની બધી જ વિગતો જાણી શકીએ એવી કઈ કંપની છે એ ટોપિક વિશે આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. તો નમસ્કાર મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે અર્થયાત્રામાં. અને જે રીતે તમે જાણો છો એ રીતે આજનો આપણો ટોપિક છે એ છે CDSL વર્સેસ NSDL. આ બંને એવી કંપનીઓ છે કે જે આખા શેર માર્કેટની અંદર કદાચ આપણે ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર કામ કરીએ કે પછી કોઈ રિટેલ ઇન્વેસ્ટર તરીકે કે ઇન્સ્ટિટ્યુશનલ લેવલ ઉપર આપણે કામ કરીએ, આ બંને એવી કંપનીઓ છે કે જે કંપનીઓ બહુ જ મોટો રોલ છે એ આપણા શેરના હોલ્ડિંગ્સ માટે પ્લે કરે છે. આ બંને એવી કંપનીઓ છે કે જે કંપનીઓ આપણા જે શેર છે એને ડિજિટલ ફોર્મની અંદર જાળવી રાખે છે. અને અર્થયાત્રાના માધ્યમથી જેમ તમે જાણો છો એ રીતે આપણે નાણાંની સરળ સમજણ અને પ્રેક્ટિકલ સમજણ છે એ ધીરે ધીરે મેળવીએ છીએ અને એ સમજણ થકી આપણે આપણા ફાઇનાન્શિયલ ફ્રીડમના રસ્તા તરફ છે એ ધીરે ધીરે આગળ વધીએ છીએ. આગળ વધીએ તો આજના ટોપિકની અંદર આપણે પહેલી વાર ડિસ્કસ કરીશું કે વોટ દે આર, એટલે કે આ બંને કંપનીઓ ખરેખર શું છે. વાત કરીએ તો NSDL એટલે કે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, જેનું ફૂલ નામ છે, અને CDSL એટલે કે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ, બંને ભારત સરકાર દ્વારા નોંધાયેલ શેર ડિપોઝિટરી છે જે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં સિક્યુરિટીઝ રાખવાની સુવિધા આપે છે. એટલે કે NSDL અને CDSL બંને ભારત સરકાર દ્વારા નોંધાયેલી શેર ડિપોઝિટરી છે. એટલે કે જ્યાં આપણા જે શેર છે, મ્યુચ્યુઅલ ફંડ છે, એ બધી જ આપણી જે સિક્યુરિટીઝ છે એ ઇલેક્ટ્રોનિક સ્વરૂપની અંદર રાખવામાં આવે છે. સપોઝ કે આજે મેં કોઈ શેર બાય કર્યા તો એ શેર મારા શેર અકાઉન્ટની અંદર, મારા શેર માર્કેટનું જે અકાઉન્ટ હોય, સપોઝ કે હું એન્જલ સાથે હોય, ઝેરોધા સાથે હોય, ગ્રો સાથે હોય કે અપસ્ટોક સાથે હોય, એમાં તો મને એ વસ્તુ દેખાડે જ છે. પરંતુ કાલે ઉઠીને કદાચ આ કોઈ પણ કંપની, એન્જલ, ઝેરોધા, ગ્રો કે અપસ્ટોક, એમાં કોઈ પણ એવી વસ્તુ થઈ કે એના કારણે એ કંપની જ બંધ થઈ ગઈ તો અલ્ટિમેટલી મારે મારા શેર કોની પાસે લેવા જવા? કારણ કે મેં તો ફિઝિકલ એ શેર બાય કરેલા, મેં તો એના પૈસા આપેલા. તો એ શેર છે એ CDSL અને NSDLની અંદર હોય છે, જે આપણા ડિજિટલ સ્વરૂપની અંદર છે એ આ બંને સિક્યુરિટીઝ છે એ બધા શેર અને આપણા જે બધા ટ્રાન્ઝેક્શન્સ હોય છે એ સાચવે છે. અને જ્યારે આપણે બાય કરીએ છીએ ત્યારે આપણા ખાતામાં એ શેર પ્લસ થાય છે CDSL NSDLમાં, અને જ્યારે આપણે સેલ કરીએ છીએ ત્યારે આપણા ખાતામાંથી એ શેર માઇનસ થાય છે. ટૂંકમાં આપણે કોઈ પણ શેર ખરીદીએ, મ્યુચ્યુઅલ ફંડ ખરીદીએ, બોન્ડ ખરીદીએ કે કોઈ પણ ઇન્સ્યોરન્સ ખરીદીએ તો એ બધી જ વસ્તુઓ ઇલેક્ટ્રોનિક ફોર્મની અંદર રાખવાની સુવિધા ભારતની અંદર આપતી કોઈ પણ કંપની હોય તો એ કંપની છે CDSL અને NSDL. આ બંને કંપનીઓ છે એ ભારત લેવલ ઉપર આખા ભારતમાં કોમ્પિટિશન વગર આ બંને કંપનીઓ છે એ આ ડિપોઝિટરી તરીકેની સુવિધાઓ છે એ આપે છે. હવે આપણે એનો બિઝનેસ જોઈએ તો બિઝનેસની અંદર ઇન્ડસ્ટ્રીયલ આઉટલુકમાં CDSL અને NSDLની આપણે કમ્પેરિઝન કરીશું. પહેલાં આપણે CDSLના પાસા જોઈએ તો CDSLની સ્થાપના 1996 NSDLની સ્થાપના 1996ની અંદર થઈ છે. NSDL છે એ NSC સાથે સંકળાયેલી કંપની છે, જેમાં આપણે જોઈએ તો લિંક્ડ ક્લોઝલી વિથ NSE એન્ડ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર, એટલે કે જે નેશનલ સ્ટોક એક્સચેન્જ છે એની સાથે સંકળાયેલી છે. અને 1996ની અંદર આ ડિપોઝિટરી છે એની સ્થાપના થઈ અને ભારતની પહેલી ડિપોઝિટરી છે એ NSDL 1996ની અંદર બનેલી. એની પહેલાં જેમ તમે જાણતા હશો અને હર્ષદ મહેતાની વેબ સિરીઝમાં પણ બતાવેલું કે જે શેર છે એની આપલે થતી પણ એ ફિઝિકલ ફોર્મમાં થતી, કાગળ ઉપર લખવામાં આવતું, શેર સર્ટિફિકેટ બનાવવામાં આવતા, શેર હોલ્ડરનું નામ છે કાગળ ઉપર લખવામાં આવતું અને એ રીતે શેર છે એની આપલે થતી હતી. પણ જ્યારથી આ ડિપોઝિટરી બની ગઈ ત્યાર પછી જે ફિઝિકલ ફોર્મ છે એ રદ થઈ ગયું અને ડિજિટલ ફોર્મની અંદર છે એ આપણી બધી જ શેર છે, બોન્ડ છે, મ્યુચ્યુઅલ ફંડ છે, એ બધી જ એસેટ્સ છે એ રાખવામાં આવે છે.
એની પછી જોઈએ તો એનો અકાઉન્ટ નંબર છે એ IN+14 ડિજિટ છે, એનો એ અકાઉન્ટ નંબર શરૂ થાય છે. જો તમે કોઈ પણ NSDLનો અકાઉન્ટ યુઝ કરતા હશો તમારા કોઈ પણ બ્રોકર થ્રુ, તો એમાં તમને જે NSDL છે એનો અકાઉન્ટ નંબર પણ પ્રોવાઈડ થાય છે. એનો અકાઉન્ટ નંબર IN+14 ડિજિટથી શરૂ થાય. NSDLના જે મુખ્ય ક્લાયન્ટ્સ છે એમાં મ્યુચ્યુઅલ ફંડ AMC, FPIs એટલે કે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ, અને ઇન્સ્યોરન્સ એટલે કે જે ઇન્સ્યોરન્સ કંપનીઓ હોય છે એ બધી હોય છે. તમે જોઈ શકો છો અહીંયા કે એ મ્યુચ્યુઅલ ફંડ AMC જે મોટી મોટી કંપનીઓ છે, જે મ્યુચ્યુઅલ ફંડ લેવલ ઉપર AMC લેવલ ઉપર કામ કરે છે, એ એના ક્લાયન્ટ છે. જે ફોરેનથી લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે અથવા તો ફોરેનથી બહુ મોટી મોટી કંપનીઓ ઇન્વેસ્ટમેન્ટ કરે છે, અને ફોરેનથી જે ઇન્વેસ્ટમેન્ટ આવે એ લાખો કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ એક સાથે આવતું હોય, તો એ પણ કોના ક્લાયન્ટ છે? તો કે NSDLના ક્લાયન્ટ છે. અને જે મોટી મોટી ઇન્સ્યોરન્સ કંપનીઓ છે એ પણ NSDLની ક્લાયન્ટ છે. અને જે ડિસ્કાઉન્ટ બ્રોકર છે એની સિવાય જે પણ બેંક છે એ પણ શેર માર્કેટ સાથે જોડાયેલી છે. સપોઝ કે તમે કોટકની અંદર તમારું બેંક અકાઉન્ટ હોય તો કોટક છે એ તમને મ્યુચ્યુઅલ ફંડનું અકાઉન્ટ પણ ઓપન કરી આપે છે, અને કોટકવાળા તમને શેર બજારનું અકાઉન્ટ પણ ઓપન કરી આપે. એ જ રીતે ઇન્ડિયાની અંદર ઘણી બધી એવી બેંકો છે કે જે શેર બજારના અકાઉન્ટ પણ ઓપન કરે છે. તો આવી જે બેંકો છે કે જે શેર બજારના અકાઉન્ટ પણ ઓપન કરી આપે છે, એ બધી બેંકો પણ અલ્ટિમેટલી NSDL સાથે છે એ જોડાયેલી છે શેરને સુરક્ષિત રાખવા માટે. NSDLની ઇન્કમ કઈ છે? તો કે જે DP ચાર્જીસ અને ટ્રાન્ઝેક્શન ફીસ હોય છે એની ઇન્કમ હોય છે. અને આ DP ચાર્જીસ અને ટ્રાન્ઝેક્શન ફીસ એ ડેફિનેટલી જ્યારે પણ આપણે શેરની લેવેચ કરીએ ત્યારે આપણું જે સ્ટેટમેન્ટ જનરેટ થાય એની અંદર આ જોવા મળતી હોય છે આપણને. ત્યારબાદ NSDLનો IPO 2025ની અંદર આવેલો, અને અત્યાર સુધી શેર માર્કેટની અંદર એણે મીડિયમ રિટર્ન છે એ સ્ટોક ઉપર આપેલું છે. એવું બધું પણ રિટર્ન નથી આપી દીધું ખાસ કે જેનાથી આપણે એને મલ્ટીબેગર સ્ટોક કહી શકીએ, પણ ઇન ફ્યુચર કદાચ એવું બની શકે કે NSDL છે એ ખૂબ સારું રિટર્ન છે એ આપે. ટોટલ આપણે અકાઉન્ટની વાત કરીએ તો ટોટલ 4 કરોડ જેટલા અકાઉન્ટ છે એ અત્યારે NSDLની અંદર આવેલા છે, એટલે કે એક્ટિવેટ છે. અને પર અકાઉન્ટ વેલ્યુ આપણે વાત કરીએ એટલે કે એવરેજ કસ્ટોડી વેલ્યુ એટલે કે પર અકાઉન્ટ, એ 4 કરોડ અકાઉન્ટ છે એમાં પર અકાઉન્ટ કેટલા રૂપિયા છે, અથવા તો પર અકાઉન્ટ કેટલા રૂપિયાના શેર અથવા તો બોન્ડ અથવા તો મ્યુચ્યુઅલ ફંડ એ હોલ્ડ કરવામાં આવેલા છે, તો એ પર અકાઉન્ટ વેલ્યુ છે એ 1.18 કરોડ છે, જે એની એવરેજ વેલ્યુ હોય છે. ક્યારેક કોઈ અકાઉન્ટની અંદર વધારે પણ હોય, ઓછી પણ હોય, પણ છતાં પણ આ બહુ મોટી ફિગર કહેવાય કે પર અકાઉન્ટ 1.18 કરોડ રૂપિયાની એસેટ્સ છે એ શેર, મ્યુચ્યુઅલ ફંડ કે બોન્ડના સ્વરૂપની અંદર છે એ NSDLની અંદર રજિસ્ટર્ડ છે અને સચવાયેલી છે. હવે સેમ વસ્તુ આપણે CDSLમાં જોઈએ તો CDSLની સ્થાપના છે એ 1999ની અંદર થયેલી, એટલે કે CDSL ઇન્ડિયન સ્ટોક માર્કેટની અંદર ઇન્ડિયાની બીજી ડિપોઝિટરી છે એ તરીકે એને ઓળખવામાં આવે છે. અને CDSL લિંક્ડ ક્લોઝલી વિથ BSE એન્ડ રિટેલ બ્રોકર્સ. જે CDSL છે એ BSE સાથે સંકળાયેલી છે, જે રીતે NSDL છે એ NSE સાથે સંકળાયેલી છે, એ રીતે CDSL છે એ BSE સાથે સંકળાયેલી છે અને રિટેલ બ્રોકર્સ સાથે સંકળાયેલી છે. અને CDSLનો અકાઉન્ટ નંબર છે 16 ડિજિટનો હોય છે. એમાં જે રીતે અહીંયા IN લગાડેલું હોય છે એ રીતે કોઈ જ વસ્તુ નથી હોતી, સીધા 16 આંકડાઓ છે એ જોવા મળે છે. એના ક્લાયન્ટ્સની અંદર રિટેલ ડિસ્કાઉન્ટ બ્રોકર્સ હોય છે, એટલે કે તમારું અકાઉન્ટ શેર માર્કેટનું જે ડીમેટ અકાઉન્ટ છે એ કદાચ તમારું ઝીરોધામાં હોય કે પછી ગ્રોમાં હોય કે પછી એન્જલ વનની અંદર હોય કે પછી અપસ્ટોકમાં હોય કે પછી 5 પૈસામાં હોય કે કોઈ પણ એવા બ્રોકર્સ કે જે રિટેલ લેવલ ઉપર કામ કરે છે, આપણી જેવા વ્યક્તિઓ કે જે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિઓ છે એ લેવલ ઉપર કામ કરે છે, તો એ રિટેલ બ્રોકર્સ છે એની સાથે NSDL છે એ સંકળાયેલી છે. એટલે ઘણા બધા અકાઉન્ટ છે એ NSDLની અંદર ઓપન થતા હોય, કારણ કે મોટાભાગે અકાઉન્ટ ઓપન કરવાવાળા વ્યક્તિઓ છે એ રિટેલ લોકો જ હોય છે. એની ઇન્કમ છે એ પણ DP ચાર્જીસ અને ટ્રાન્ઝેક્શન ફીસ, જે સેમ વસ્તુ અહીંયા છે, DP ચાર્જીસ અને ટ્રાન્ઝેક્શન ફીસ એ જ એની ઇન્કમ છે. પણ અહીં એક વસ્તુ એ નોટ કરવા જેવી છે કે જે NSDLની ઇન્કમ છે એ CDSLની ઇન્કમ કરતાં વધુ છે, કારણ કે NSDLની અંદર જે પણ ટ્રાન્ઝેક્શન્સ થાય છે એ બહુ મોટા લેવલ ઉપર થતા હોય. તમે એના ક્લાયન્ટ્સ જુઓ, એના ક્લાયન્ટ્સ મ્યુચ્યુઅલ ફંડ AMC, બેન્કો, પછી ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર અને ઇન્સ્યોરન્સ છે. એટલે કે જે એના ક્લાયન્ટ લેવલ ઉપર છે એના બહુ મોટા ટ્રાન્ઝેક્શનો થતા હોય છે. એટલે એનો જે DP ચાર્જીસ, એનું જે રેવન્યુ, એની જે ટ્રાન્ઝેક્શન ફી જનરેટ થાય છે એ ખૂબ મોટા લેવલ ઉપર હોય છે. એટલે NSDLની જે ઇન્કમ છે એ CDSLની ઇન્કમ કરતાં થોડી વધુ છે.
અને CDSLમાં જે ટ્રાન્ઝેક્શન્સ થાય છે રિટેલ લેવલ ઉપર થતા હોય. સપોઝ કે આજે આપણે કોઈ 2 શેર 5 શેર કે 10 શેર ખરીદા, તો એ ટ્રાન્ઝેક્શન ઉપર આપણે જે ફી ચૂકવીએ એ ફીસ છે NSDLની અંદર જતી હોય. તો રિટેલ લેવલ ઉપર ટ્રાન્ઝેક્શન થતા હોય છે CDSLની અંદર. ત્યારબાદ 2017ની અંદર CDSLનો IPO છે આવેલો, અને અત્યાર સુધીનું ગ્રેટ રિટર્ન ઓફ ધ સ્ટોક છે આપણે કહી શકીએ, મલ્ટીબેગર સ્ટોક છે એ CDSL આપણે કહી શકીએ. કારણ કે 2017થી લઈને અત્યાર સુધી એટલે કે 2025 સુધીમાં CDSLએ એના સ્ટોક ઉપર 1000% રિટર્ન આપેલું છે, 1000%. અને છેલ્લા 5 વર્ષના રિટર્નની વાત કરીએ તો 400% કરતાં પણ વધુ રિટર્ન છેલ્લા 5 વર્ષની અંદર CDSLએ છે એ આપેલું છે. આપણે એવું ન કહી શકીએ કે NSDL આવું રિટર્ન નહીં આપે. NSDLનો IPO હજી 2025માં લોન્ચ થયેલો છે, એટલે ઇન ફ્યુચર કદાચ સારું રિટર્ન આપી પણ શકે. પણ CDSLની આપણી પાસે ટ્રેક રેકોર્ડ અને હિસ્ટ્રી છે કે CDSLએ છે એ ખૂબ સારું રિટર્ન સ્ટોક માર્કેટની અંદર આપેલું છે. ત્યારબાદ આપણે ડીમેટ એકાઉન્ટની વાત કરીએ તો 15 કરોડ જેટલા ડીમેટ એકાઉન્ટ છે એ CDSLની અંદર નોંધાયેલા છે. પણ એક આશ્ચર્યની વાત એ છે કે એની જે એવરેજ કસ્ટોડી વેલ્યુ છે એ 0.05 કરોડ, એટલે ખૂબ ઓછી વેલ્યુ છે એ પર અકાઉન્ટ CDSLમાં જોવા મળે છે. અગેઇન આવું કેમ છે તમે અહીંયા જોઈ શકો. અહીંયા ડીમેટ એકાઉન્ટ NSDLના 4 કરોડ જ છે અને એની એવરેજ વેલ્યુ 1.18 કરોડ છે, જ્યારે ડીમેટ એકાઉન્ટ અહીંયા 15 કરોડ છે અને એવરેજ વેલ્યુ 0.05 કરોડ છે. આવું કેમ છે? કારણ કે CDSLની અંદર રિટેલ ઇન્વેસ્ટર્સ વધારે છે, એટલે કે મારી અને તમારી જેવા લોકો ખૂબ વધારે પડતું ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને એ લોકો જોડાયેલા હોય છે. અને આપણું ઇન્વેસ્ટમેન્ટ છે એ ઇન્સ્ટિટ્યુશનલ લેવલનું ન હોય. આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો 10,000 20,000 કે લાખ રૂપિયા કે 2 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ, જ્યારે આ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ છે, ફોરેનના જે ઇન્સ્ટિટ્યૂટ છે, જે મોટી મોટી સંસ્થાઓ ઇન્વેસ્ટમેન્ટ કરતી હોય, એ કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ એક સાથે કરતી હોય. એટલે અહીંયા જે છે એ વેલ્યુ થોડી વધારે જોવા મળે છે, જ્યારે અહીંયા છે એ વેલ્યુ થોડી પર અકાઉન્ટ ઓછી છે. તો આ બે વસ્તુ છે એ એનું આઉટલુક હતું. અગેઇન NSDL વધારે પૈસા કમાય છે કમ્પેર ટુ CDSL, પરંતુ પ્રોફિટની દ્રષ્ટિએ વાત કરીએ તો પ્રોફિટ માર્જિન CDSLનું વધારે છે કમ્પેર ટુ NSDL. કારણ કે CDSLમાં રિટેલ લોકો છે એ વધારે ટ્રેડ કરતા હોય અને રિટેલ લોકો છે એ વધારે સ્ટોક માર્કેટની અંદર એક્ટિવેટ હોય. અને આ 15 કરોડની સંખ્યા છે એ કોવિડ પછી થોડી વધારે વધી છે. જેમ તમને બધાને ખ્યાલ છે, કોરોનાના સમયમાં ઘણા બધા લોકોએ શેર માર્કેટની અંદર અકાઉન્ટ ખોલાવ્યા અને કોરોનામાં ઘણા બધા લોકો છે શેર માર્કેટની અંદર ટ્રેડિંગ શરૂ કરતા થયેલા. તો કોરોના પછી આ જે આંકડો છે એ થોડો વધારે સ્કાય રોકેટ થયેલો છે અને એટલા એનો સીધો જ બેનિફિટ છે એ CDSLને મળેલો છે. અને એટલા માટે જ CDSLનો જે સ્ટોક છે એણે 2017થી અત્યાર સુધી એટલે કે 2025 સુધીમાં 1000% 1000%નું રિટર્ન છે એ આપેલું છે. હવે આપણે વાત કરીએ આગળ, તો આ બંને કંપનીના મેજર કોમ્પિટિશન કોણ છે? કારણ કે આપણે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ ત્યારે આપણે એ પણ વસ્તુ જાણવી પડે કે આ બંનેના કોમ્પિટિશન કોણ છે. તો એની કોઈ કોમ્પિટિશન નથી. અને એક ખૂબ સારી વાત કહી શકાય, અહીંયા તમે જુઓ ફટાકડો પણ ફૂટી ગયો છે, એક ખૂબ સારી વાત કહી શકાય કે આ બંને કંપનીઓની અંદર જો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો સેફ ઇન્વેસ્ટમેન્ટ છે અને મોનોપોલીવાળું ઇન્વેસ્ટમેન્ટ છે. કારણ કે માર્કેટની અંદર એનું બીજું કોઈ કોમ્પિટિશન જ નથી. BSE સાથે સંકળાયેલી છે CDSL, NSE સાથે સંકળાયેલી છે NSDL. હવે જ્યારે ઇન્ડિયન સ્ટોક માર્કેટની અંદર એવું કોઈ ત્રીજું સ્ટોક માર્કેટ ઊભું થાય કે જે BSE અને NSE લેવલનું કામ કરતું હોય, તો એની સાથે સંકળાયેલી કોઈ ત્રીજી કંપની છે એ શરૂ થાય. પણ એવી શક્યતાઓ તમે ગણો તો 0.001%ની અંદર આવે. એટલે આ બંને કંપનીઓ NSDL અને CDSL એવી કંપની છે કે જેની 100% મોનોપોલી છે ઇન્ડિયન સ્ટોક માર્કેટની અંદર છે. અને એ એવું સેક્ટર છે કે જે સેક્ટરની અંદર બીજું કોઈ પણ આવી પણ શકે એમ નથી. એટલે ખૂબ સારા સ્ટોક છે આપણે એને કહી શકીએ. અગેઇન જ્યારે પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હો ત્યારે તમારે તમારું રિસર્ચ કરવું જરૂરી છે. જે પણ લાયસન્સવાળા વ્યક્તિઓ હોય, જેની પાસે સારો એક્સપિરિયન્સ અને સર્ટિફિકેટ્સ હોય, એવા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે. અથવા તો તમે તમારું પોતાનું રિસર્ચ કરીને પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. હું જે તમને ગાઈડન્સ આપું છું એ મારા નોલેજ અને એક્સપિરિયન્સ ઉપરથી આપું છું, અને એ કોઈ પણ રોકાણ કરવા માટેની સલાહ નથી હોતી. એ જસ્ટ મારો એક્સપિરિયન્સ હોય છે જે હું તમારી સાથે શેર કરું છું. ત્યારબાદ જો તમને વિડીયો યોગ્ય લાગ્યો હોય, તમને ઇન્ફોર્મેશન સારી લાગી હોય, તો ડેફિનેટલી તમે વિડીયોને લાઇક અને શેર કરજો તમારા ફેમિલી મિત્રો સાથે, જેથી એ લોકો પણ આવી સારી ઇન્ફોર્મેશન છે જાણી શકે. અને ડેફિનેટલી વિડીયોમાં કોમેન્ટ કરજો કે તમે NSDL સાથે સંકળાયેલા છો કે CDSL સાથે સંકળાયેલા છો,
અને ડેફિનેટલી આવા જ વિડીયો ભવિષ્યની અંદર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો, જેથી કરીને આપણે દરરોજ થોડું ફાઇનાન્સ શીખી અને દરરોજ આપણે ધીરે ધીરે આપણી જિંદગી છે એને ફાઇનાન્શિયલ ફ્રીડમ તરીકે આગળ લઈ જઈ શકીએ. ત્યાં સુધી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ગુજરાત અને શુભ અર્થયાત્રા.